Hi friends, welcome to RS online class. Myself Rekha Patel. Today we will discuss about Standard 11 English. Unit 4, Read 1, Mind, Body and Medicine, Part 1. Please like, share and view my videos and subscribe my channel too. Unit 4, Read 1, Mind, Body, Medicine. માઇન્ડ એટલે મન, બોડી એટલે તન, શરીર, મેડિસિન એટલે દવાઓ. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, જો આપણે આપણી આજુબાજુ, ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણી આજુબાજુની દુનિયામાં જુદા જુદા લોકોને જોઈશું, બરાબર, તો વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. આપણે જોઈ શકીશું, આપણે સમજી શકીશું, બરાબર, કે ઓલ ઓફ અસ, આપણે બધા જ, બરાબર, આપણને ખબર પડશે કે આપણે બધા જ નોટ ઓલ અલાઇક, એક જેવા નથી. અલાઇક એટલે સિમિલર, એક સરખા, આપણે એક જેવા નથી. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. આપણે બધા જ એક એવા છીએ, જુદી જુદી દ્રષ્ટિએ અલગ અલગ છીએ. ઘણા રસ્તા છે, ઘણી બધી રીતે આપણે અલગ છીએ. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, માનસિક અને શારીરિક. ફિઝિકલી એટલે શારીરિક અને મેન્ટલી એટલે માનસિક, બંને રીતે આપણે અલગ છીએ. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર. આપણે આપણા જે સ્વભાવ છે એ આપણા સ્વભાવને સમજવો જોઈએ. ઓટ ટુ એટલે સમજવું જોઈએ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, બરાબર, આપણે પોતાના સ્વભાવને સમજવો જોઈએ. એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. અને પાછો નેચર ઓફ અધર્સ, બીજાના સ્વભાવને પણ સમજવો જોઈએ. કારણ શું? તો કારણ છે ફોર અવર ઓન હેપીનેસ, આપણી પોતાની ખુશી માટે. એન્ડ વેલ બિંગ ઇન લાઈફ એટલે તંદુરસ્તી માટે, બરાબર, સમૃદ્ધિ જેને કહેવાય એના માટે. પોતાની ખુશી અને સમૃદ્ધિ જીવનમાં લાવવા માટે આપણે પહેલાં પોતાના નેચરને સમજવાનો અને પછી બીજાના નેચરને પણ સમજવાનું છે, બરાબર. The shapes and size, temperaments and characters of people have lots of variations that must affect our health and happiness. બરાબર, આપણને જોઈએ છીએ તો આપણને લોકોની કઈ કઈ બાબતો દેખાય છે? તો પહેલી શેપ્સ, આકાર, સાઇઝ, કદ, ટેમ્પરામેન્ટ એટલે મિજાજ, બરાબર, લોકોનો જે સ્વભાવ છે તે, બરાબર, અલગ અલગ જે ગુણો આપેલા છે તે. એન્ડ કેરેક્ટર ઓફ પીપલ, કેરેક્ટર્સ એટલે ચારિત્રો. આ બધાની અંદર આપણને વેરિએશન, લોટ ઓફ વેરિએશન એટલે કે પુષ્કળ વિવિધતા જોવા મળે છે, બરાબર. અને આ બધું જે છે એ મસ્ટ અફેક્ટ એટલે અસર કરવી, પ્રભાવ પાડવો. કોની ઉપર એનો અસર થાય છે? અવર હેલ્થ એન્ડ હેપીનેસ, આપણી તંદુરસ્તી અને હેપીનેસ એટલે આનંદ. આ બંને રીતે અસર કરે છે, બરાબર, બંનેની અસર પહોંચાડે જ છે, બરાબર. એટલે આપણો પોતાનો જ નેચર નહીં, બીજાનો નેચર પણ આપણને આપણી હેપીનેસ અને વેલબિંગ માટે એ અસર કરે છે. અને તેથી જ લોકોના આકાર, કદ, મિજાજ, કેરેક્ટર્સ, આ બધામાં જે વિવિધતા છે એ વિવિધતાને આપણે સમજવી જોઈએ. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, હવે આયુર્વેદ આપણને કંઈક કહેવા માંગે છે કે આયુર્વેદ શું કહે છે? તો આયુર્વેદ મુજબ ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોગન્સ. કે આયુર્વેદ એવું કહે છે કે રોગ બે પ્રકારના છે, ફિઝિકલ અને મેન્ટલ, બરાબર. એમાં ફિઝિકલ ડિસીઝ જે છે, ફિઝિકલ એટલે કે શારીરિક રોગો જે છે એ મુખ્યત્વે, મેઇનલી એટલે મુખ્યત્વે શેના કારણે થાય છે? ઓઈંગ ટુ એટલે ને કારણે, બરાબર, ને કારણે. શેના કારણે? એક્સટર્નલ ફેક્ટર્સ, બાહ્ય પરિબળોને કારણે, બરાબર. એટલે કે આયુર્વેદ કહે છે કે શારીરિક રોગો એ મુખ્યત્વે બાહ્ય પરિબળોના કારણે થાય છે. તો બાહ્ય પરિબળો કયા કયા? તો આમાં કેટલાક આપેલા છે કે પહેલું છે રોંગ ડાયટ, બરાબર. રોંગ ડાયટ એટલે નુકસાનકારક આહાર,
બરાબર, જે ખાવું જોઈએ ન ખાઈએ, જ્યારે ખાવું જોઈએ ત્યારે ન ખાઈએ, જેટલું ખાવું જોઈએ એટલું ન ખાઈએ, એ જે છે રોંગ ડાયટ. અને એક્સપોઝર ટુ પેથોગોન્સ. એક્સપોઝર ટુ પેથોગોન્સ એટલે કે જે જીવાણુઓ છે, ખુલ્લા ખોરાકમાં પેદા થતા જે જીવાણુઓ છે, બરાબર. પેથોગોન્સ એટલે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, આ બધાની વાત છે. અને એક્સપોઝર એટલે જે ખુલ્લામાં રહેલો ખોરાક છે, રોગોત્પાદક જે જીવાણુઓ છે જે થાય છે તે. આના બંનેના કારણે આ બંને કેવા છે? બાહ્ય પરિબળો છે, અને એના કારણે ફિઝિકલ ડિસીઝ થાય છે. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ internal factors like wrong use of senses and the increase of negative emotions. હવે આપણે માનસિક રોગોની વાત કરીએ તો માનસિક રોગો કેમ થાય છે? તો મુખ્યત્વે માનસિક રોગો થવાનું કારણ છે ઇન્ટરનલ ફેક્ટર્સ, બાહ્ય પરિબળો. જુઓ, શારીરિક રોગો એ બાહ્ય પરિબળોને કારણે થાય છે, જ્યારે મેન્ટલ ડિસીઝ, માનસિક રોગો એ આંતરિક પરિબળોને કારણે થાય છે, બરાબર. તો આંતરિક પરિબળો કયા? તો રોંગ યુઝ ઓફ સેન્સીસ, તો નકારાત્મક લાગણીઓ, બરાબર, એટલે કે નેગેટિવ ઇમોશન્સ, એમાં વધારો થવો, બરાબર. નકારાત્મક જે લાગણીઓ છે એની અંદર વધારો થવો. રોંગ યુઝ ઓફ સેન્સીસ એટલે આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોનો અનુચિત ઉપયોગ થવો, વ્યવહાર જ્ઞાનનો અનુચિત ઉપયોગ થવો, એના કારણે મેન્ટલ ડિસીઝ થાય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. તો આપણે શું કરીશું એના માટે? તો આપણે પોઝિટિવ થિંકિંગ એટલે કે હકારાત્મક જે વિચારસરણી છે એની ટેવનો વિકાસ કરીશું. એની ટેવ વિકસાવવી જોઈએ આપણે, બરાબર. એની ટેવ વિકસાવીશું, પોઝિટિવ થિંકિંગની ટેવ વિકસાવીશું, બરાબર. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. એની બહુ સારી હકારાત્મક અસર આપણી લાગણીઓ ઉપર થાય છે, બરાબર. However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without the other. છતાં પણ આપણે જોયું કે બાહ્ય પરિબળોને કારણે શારીરિક રોગો થાય છે અને આંતરિક પરિબળોને કારણે માનસિક રોગો થાય છે. છતાં પણ આજે ફિઝિકલ એટલે કે શારીરિક અને સાયકોલોજીકલ એટલે માનસિક, આ બંને પ્રકારના જે ડિસીઝ જે છે એ યુઝવલી એટલે સામાન્ય રીતે શું થાય છે? બંને મિક્સ્ડ થાય છે, એકબીજા સાથે સંકળાય છે. અને વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. એક જે છે અન્યના અભાવે, સેલ્ડમ એટલે ભાગ્યે જ, એકના કારણે એકના અભાવે બીજું ભાગ્યે જ થાય છે, બરાબર. એટલે કે બંને એકબીજાના કારણે થાય છે. સમ ડિસીઝ like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. Some disease, કેટલાક રોગો જે છે એ કેવા છે? અક્યુટ ઇન્ફેક્શન જેવા રોગો. ઇન્ફેક્શન એટલે ચેપી રોગો. અત્યારે ચાલી રહ્યો છે ને કોરોના, બરાબર. તો જે શરદી છે, બરાબર, આ બધા જે છે એ કેવા છે? ઇન્ફેક્શનના રોગો છે. તો એવા અક્યુટ ઇન્ફેક્શન, અક્યુટ એટલે ગંભીર, જીવલેણ જેને કહેવાય, બરાબર, એવા જે ગંભીર ચેપી રોગો છે એ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. એ મુખ્યત્વે શારીરિક, એના કારણો મુખ્યત્વે કેવા હોય છે? શારીરિક, કે તમે એકબીજાના સંપર્કમાં આવો છો, એકબીજાને ટચ કરો છો, એકબીજાની સાથે સમય પસાર કરો છો, ત્યારે આ થાય છે, ફિઝિકલ કોઝિસ. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન એ ફિઝિકલ લેવલ. અને એને શુદ્ધ રીતે શારીરિક કક્ષાએ જ એની સારવાર પણ કરવામાં આવે છે, બરાબર. એટલે સ્પષ્ટપણે એની સારવાર પણ કેવી થાય છે? ફિઝિકલ લેવલથી થાય છે. કે તમે કોઈને અડવાનું બંધ કરો, કે આપણે કોઈને અડ્યા છીએ અને આપણે સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ, હાથે લગાવી દઈએ છીએ, તો રોગ મટી જાય છે, બરાબર. હાવેવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. છતાં પણ મોટાભાગના રોગો કેવા છે? તો સાયકોલોજીકલ છે. સાયકોલોજીકલ એટલે માનસિક કારણોથી થાય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. અને મોટાભાગના બધા જે રોગો છે, કેવા રોગો? લાંબા ગાળે ચાલતા, લાસ્ટિંગ, ઓલ લાસ્ટિંગ ડિસીઝ
એટલે કે લાંબા સમય સુધી જે ચાલતી માનસિક બીમારીઓ જે છે એ આ જે રોગો લાંબા ગાળા સુધી ચાલે છે તો એ માનસિક બીમારીઓ એની માનસિક અસરો થાય છે. એની અસરો કેવી કેવી થાય છે? તો ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ, કે જે શારીરિક રોગો છે એ આપણી લાગણીઓને ડિસ્ટર્બ કરે છે, અશાંત કરે છે, બરાબર. એન્ડ વીકન ધ સેન્સીસ, આપણી જે બુદ્ધિગ્રાહ્યતા છે, આપણી જે ઇન્દ્રિયો છે એને નબળી પાડે છે. ખબર છે ને કે આપણને શરદી તાવ ઉધરસ થાય એટલે સ્વાદ ન આવે, બરાબર, કે પછી નાક પોતાનું કામ ના કરે, આંખમાંથી પાણી પડ્યા કરે, એટલે આપણી જે સેન્સિસ ઇન્દ્રિયો છે એને નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને એના કારણે આપણને શું થાય છે? શારીરિક તકલીફો, ફિઝિકલ ટ્રબલ્સ, પરિણામે શારીરિક તકલીફો ઊભી થાય છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, તે પાચનને લગતી સમસ્યાઓ ઊભી કરે છે, બરાબર. ડાયટરી પ્રોબ્લેમ, ડાયટ એટલે પાચન થવું, અને ડાયટરી એટલે પાચનને લગતી, પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ તરફ લઈ જાય છે. લીડ એટલે એ તરફ લઈ જાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ, આપણું જે હાર્ટ એટલે હૃદય અને નર્વ્સ એટલે ચેતાતંત્ર, એટલે કે હાર્ટ અને જે નર્વ્સ છે એને શું કરે છે? સ્ટ્રેઇન એટલે એને તણાવમાં રાખે છે, એમાં તણાવ આવે છે, બરાબર. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને આપણું જે શારીરિક, જે આપણું શરીર છે, શારીરિક તંત્ર જે છે એને નબળું પાડે છે, બરાબર. સામાન્ય શરદી તાવ ઉધરસમાં પણ આપણે વીક પડી જઈએ છીએ, વીકનેસ આવી જાય છે, બરાબર. સામાન્ય પગલાં પણ આપણે ચાલી શકતા નથી. આ એની અસર છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આપણું જે આધુનિક વિકસિત દુનિયા છે, મોડર્ન એટલે આધુનિક, ડેવલપ્ડ વિકસિત વર્લ્ડ દુનિયા છે, એની અંદર અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણી જે સમસ્યાઓ છે મુખ્યત્વે કઈ છે? તો સાયકોલોજીકલ, માનસિક છે, બરાબર. કારણ શું? કે વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. કારણ કે આજે અત્યારે આપણને આ સમયમાં સફિશિયન્ટ ફૂડ એટલે પૂરતા પ્રમાણમાં ખોરાક, ક્લોથિંગ એટલે કપડાં, અને શેલ્ટર એટલે મકાન, રક્ષણ, આશ્રય, એ આપણને મળી રહે છે, બરાબર. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. અને આ બધી જ વસ્તુ, પૂરતા પ્રમાણમાં ખોરાક, કપડાં અને મકાન, આ ત્રણેય વસ્તુઓ આપણને શારીરિક જે રોગો છે એને થતાં અટકાવે છે, પ્રિવેન્ટ, બરાબર. મોટાભાગના જે શારીરિક રોગો છે એને થતાં એ અટકાવે છે. પ્રિવેન્ટ એટલે સ્ટોપ, અટકાવવું. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર્સ ફિઝિકલ પ્રોબ્લેમ્સ, અને તેથી મોટાભાગના આપણને કોઈને મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, કોઈ મોટી એવી શારીરિક સમસ્યાઓ નથી હોતી, છતાં પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. છતાં પણ આપણે માનસિક અનરેસ્ટ એટલે અનઇઝીનેસ, બેચેની જેને કહીએ, માનસિક બેચેનીથી પીડાઈએ છીએ, બરાબર. માનસિક બેચેનીથી પીડાઈએ છીએ એટલું જ નહીં, ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. આ જે માનસિક બેચેની છે અથવા તો સાયકોલોજીકલ અનઇઝીનેસ છે એ શું કરે છે? એકલતાની અંદર આપણને પ્રદર્શિત કરે છે. મેનિફેસ્ટ એટલે કઈ કઈ બાબતો તરફ આપણને લઈ જાય છે? તો ફિલિંગ ઓફ લોનલીનેસ, પહેલું જ એકલતાપણા તરફ લઈ જાય છે. બીજું, નોટ બિંગ લવ્ડ, આપણને જાણે કોઈ ચાહતું જ નથી એવું લાગ્યા કરે છે. એપ્રિશિએટેડ એટલે કે આપણી કોઈને કદર નથી, આપણા કોઈ વખાણ નથી કરતું, એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. એંગર, સતત ગુસ્સામાં રહે છે માણસ, ગુસ્સો. સ્ટ્રેસ એટલે તણાવ, અને એન્ઝાયટી એટલે વ્યગ્રતા. આ બધા તરફ આપણને લાગણીઓ પ્રદર્શિત થઈ શકે છે. એટલે કે માનસિક જે બેચેની છે એ કેવી રીતે પ્રદર્શિત થાય છે? તો એકલતાની લાગણીમાં પ્રદર્શિત થાય છે, બરાબર. પ્રેમ કે કદરથી વંચિતતામાં પ્રદર્શિત થાય છે. ગુસ્સો, સ્ટ્રેસ એટલે કે તણાવ, વ્યગ્રતા, આ બધું જ એને પ્રદર્શિત કરે છે,
બરાબર. ઘણીવાર આ બધાનો આપણે ભોગ બનીએ છીએ અને આપણને લાગે છે કે આ તો આપણે કોઈ એક કારણસર થાય છે, પણ એ પણ એક સાયકોલોજીકલ અનરેસ્ટ છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આ બધી જ બાબતો એ શું કરે છે? આપણી જે ફિઝિકલ એનર્જી છે, શારીરિક શક્તિ જે છે, એ શારીરિક શક્તિને, શારીરિક ઉર્જાને વીકનિંગ, નબળી પાડી શકે છે. બરાબર, નબળી પાડી શકે છે. સાથે સાથે એ આપણને આપણે જે કરવા ઈચ્છીએ છીએ, વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, આપણે જે કંઈ પણ કરવા માગતા હોઈએ છીએ તે કરતાં આપણને પ્રિવેન્ટ, અટકાવે છે, રોકે છે, સ્ટોપ કરે છે આપણને. બરાબર, કે આપણે બહુ કંઈ સરસ કામ કરવું હોય પણ આપણને કોઈ કારણસર ગુસ્સો છે, આપણને તણાવ છે, વ્યગ્રતા છે, આપણે હંમેશા એકલતાનો અનુભવ કરીએ છીએ, તો આપણી શક્તિઓ ઓછી થઈ જાય આ બધા કારણોને લીધે. તેથી આપણે જે કામ કરવા માંગીએ છીએ તેને કરી શકતા નથી અને એની ઉપર કોન્સન્ટ્રેશન પણ થઈ શકતું નથી. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જે જીવનની શૈલી છે ને, વે ઓફ લાઈફ, એ કેવી છે? એ શૈલી જ આપણને અનહેપીનેસ આપે છે. બ્રીડ એટલે ઉત્પન્ન કરવું, ઉછેરવું. આપણી અત્યારની જે લાઈફસ્ટાઈલ જે છે એમાં આપણને હંમેશા દુઃખનો જ ઉછેર થાય છે, દુઃખ જ આપણને મળે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. આપણી લાઈફ કેવી છે? હેક્ટિક. હેક્ટિક એટલે અવિશ્રાંત, અસ્તવ્યસ્ત, એકદમ બિઝી જેને કહેવાય. અને અનસ્ટેબલ રૂટીન, આપણું રૂટીન જે છે, દિનચર્યા જે છે એ કેવી છે? અનસ્ટેબલ, અસ્થિર, અવ્યવસ્થિત. સ્ટેબલ નહીં, સ્થિર નહીં, કે પહેલાંના જમાનામાં સ્થિર હતું રૂટીન, કે સવારે ઉઠીને આટલા વાગે જમવાનું, આટલા વાગે જ કામ પર જવાનું, આટલા વાગે પાછા આવવાનું, આટલા વાગે સૂઈ જવાનું. જ્યારે અત્યારે તેવું કોઈ સ્ટેબિલિટી જ નથી ને. બરાબર, મન ફાવે ત્યારે ઉઠવાનું, મન ફાવે ત્યારે ખાવાનું, બરાબર, મન ફાવે ત્યારે ઊંઘવાનું. અને આ અનસ્ટેબલ રૂટીનના કારણે શું થયું છે? ધેર ઇઝ લિટલ પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ. તેથી શાંતિ અથવા તો સંતોષ, પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, આ બે આપણને નહિવત જોવા મળે છે, ભાગ્યે જ જોવા મળે છે, કાં તો જોવા નથી મળતો એમ કહીએ ને તો પણ ચાલે. બરાબર, કોઈ પૂછે કેમ છો તો કહીએ બસ મજામાં, પણ ખરેખર એ પીસ કે કન્ટેન્ટમેન્ટ હોતું નથી. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. બરાબર, આપણે જે ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, ઓર્ગેનિક એટલે બેઝિક, પાયાની જે જરૂરિયાતો છે, એ પાયાની મૂળભૂત જે બાબતો છે એને આપણે શું કરી નાખી છે? ડિસ્ટર્બ કરી નાખી છે. કઈ કઈ પાયાની જરૂરિયાતો? તો જુઓ, મૂળભૂત જરૂરિયાતો કઈ આપણી? લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. સાચી વાત છે ને? આ તો બધું આપણે જાતે જ અનુભવીએ છીએ. ગુડ ફૂડ, બરાબર, આપણને ઘરનું તો ભાવતું જ નથી, જંક ફૂડ ભાવે છે. બરાબર, જંક શબ્દનો અર્થ ખબર છે છતાં જંક જેવું જ ભાવે છે. વોટર, બરાબર, બહુ બધો પ્યોરિફાઈડ વાપરીએ છીએ, બરાબર, એક્વા પ્યોરિફાઈડ પણ વાપરીએ છીએ, પણ એમાં મૂળભૂત તત્વો તો હોતા નથી. હવા, પોલ્યુટેડ એર, અત્યારે તો આપણે પોલ્યુટેડ એરમાં જીવીએ છીએ. અને હેપી ફેમિલી લાઈફ, ફેમિલીમાં પણ આપણને હંમેશા સ્ટ્રેસ જોવા મળે છે, જનરેશન ગેપ જોવા મળે છે. અને આ બધા જે મૂળભૂત બાબતો છે એને આપણે ડિસ્ટર્બ કરી નાખી છે. બરાબર, વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણું જે લાઈફ છે ને એ કઈ દુનિયામાં છે? તો અર્બન લાઈફ, અર્બન લેન્ડસ્કેપ, લેન્ડસ્કેપ એટલે શહેરીકરણ, અર્બન એટલે શહેરીકરણ, અને માસ મીડિયા, જે જાહેર પ્રચાર માધ્યમો છે ને એ પ્રચાર માધ્યમો અને શહેરીકરણ જે છે એનાથી ડોમિનેટેડ થયેલું છે, પ્રભાવિત થયેલું છે. અને તેથી આપણું વર્લ્ડ એ કેવું છે? આર્ટિફિશિયલ વર્લ્ડ, અપ્રાકૃતિક, કૃત્રિમ. બરાબર, નેચરલ જે છે એનો ઓપોઝિટ વર્ડ છે આર્ટિફિશિયલ, મેનમેડ, કે જે કૃત્રિમ વર્લ્ડની અંદર કે અપ્રાકૃતિક દુનિયામાં આપણે જીવીએ છીએ, કે જેનો આધાર શું છે? તો શહેરીકરણ અને જે
જાહેર પ્રચાર માધ્યમો છે. There is little to nourish the soul. સોલ એટલે આત્મા અને નરિશ એટલે પોષવું, ઉછેર કરવો, નર્ચર. કે આત્માને પોષી શકાય એવું આપણી પાસે ભાગ્યે જ કંઈક છે. વી આર ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણને હંમેશા નવી વસ્તુની ઝંખના હોય છે, નવી જ વસ્તુ ઈચ્છીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણી પાસે જે છે એનાથી આપણને ભાગ્યે જ સંતોષ મળે છે. વી ઓલવેઝ ક્રેવ ફોર હેવ મોર. બરાબર. આપણે હંમેશા વધુને વધુ મેળવવાની ઝંખના કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણને ક્યારેય સંતોષ થતો નથી. બરાબર. રેસ્ટ એટલે આરામ, શાંતિ, આવું ક્યારેય ફીલ થતું નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ to keep us going in our wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. આપણી દવાઓ પણ કેવી હોય છે? તો આપણી જે રોંગ લાઈફસ્ટાઈલ એટલે કે ખોટી જે આપણી જીવનશૈલી છે એ ખોટી જીવનશૈલીને આગળ વધારવા માટે, બરાબર, અને તરત સાજા થવા માટે, ક્વિક ફિક્સ, તરત જ સાજા થઈ જવાય એના માટે આપણે કેવી દવા અપનાવીએ છીએ? અવર મેડિસિન્સ, કે જે આપણને તરત સાજા કરી નાખે, ક્વિક ફિક્સ, એવી દવા આપણે અપનાવીએ છીએ. એન્ડ રેરલી એટલે સેલ્ડમ જેવું જ, ભાગ્યે જ. બરાબર. તો ભાગ્યે જ આ જે છે તે સમસ્યાઓ, હવે આપણી જે સમસ્યાઓ છે એના મૂળ સુધી જવાની, બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, આપણી જે સમસ્યાઓ છે એનો જે રૂટ એટલે મૂળ સુધી જવાની આપણે પરવા પણ કરતા નથી. બરાબર. એ પરવા નથી કરતા એટલે રોગ કેમ થયો છે એની જાણ નથી કરતા, એની દરકાર નથી લેતા, પણ એ કેવી રીતે ફટાફટ મટી જાય એવી દવાઓ શોધીએ છીએ. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ ધ પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે કેવી દવાઓ લઈએ છીએ? ક્વિક પિલ એટલે ઝડપથી સાજા થઈ શકીએ એવી ઝડપી એક ગોળી લઈએ છીએ. અને સાથે સાથે આપણે એવી આશા રાખીએ છીએ કે પ્રોબ્લેમ ઝડપથી સોલ્વ થઈ જાય, પ્રોબ્લેમ, આપણો રોગ જે છે દૂર થઈ જાય. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ ઓફ એન ઇનબેલેન્સ્ડ લાઈફ. આપણે એવું નથી સમજતા કે આ જે રોગ થયો છે, કે આપણને જે બીમારી થઈ છે, આપણને જે સમસ્યા આવી છે એ ઇમ્બેલેન્સ લાઈફ, આપણી જે લાઈફ છે એ અસંતુલિત થઈ છે એની એક નિશાની છે, સાઇન છે, એના સિમ્ટમ છે, એવું આપણે ઓળખતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. આ એક ચેતવણીની નિશાની છે, વોર્નિંગ લાઇટ. જે ચેતવણીની નિશાની છે એને આપણે હંમેશા ધ્યાનમાં લેવી જ જોઈએ કે કંઈક આપણા શરીરમાં ડેમેજ થયું છે, એના કારણે ડિસ્ટર્બ થયું છે, ઇમ્બેલેન્સ થયું છે, એના કારણે આપણને કંઈક રોગ થયો છે. આયુર્વેદ ઓન અધર હેન્ડ, વળી પાછું આયુર્વેદ આપણને કંઈક કહે છે, બીજી તરફ ટીચીસ હાર્મની વિથ નેચર. સરસ શીખવાય છે આપણને. આયુર્વેદ શું શીખવાડે છે? તો કુદરત સાથે તાલમેલ કરવો. બરાબર. કુદરત સાથે સંવાદિતા જાળવવી. સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબિંગ. આપણે હંમેશા સાજા રહેવું હોય ને તો શું કરવાનું છે? તંદુરસ્તીની ચાવી આપી આપણને. કીઝ એટલે ચાવી, વેલબિંગ એટલે તંદુરસ્તીની. કઈ ચાવી છે? તો કુદરત સાથે સંવાદિતા, તાલમેલ કરવો. સિમ્પ્લિસિટી, સાદગી, અને કન્ટેન્ટમેન્ટ, સંતોષ રાખવો. આ 3 ચાવીઓ છે. એ ચાવીઓ લગાવીશું તો આપણું જે તંદુરસ્તીનું તાળું છે તે ચોક્કસ ખુલી જશે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ being, નોટ ઓફ હેવિંગ. બરાબર. આ એવું બતાવે છે, આપણને શું બતાવે છે? કે હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, એટલે કે સંતોષની બાબતમાં આપણે કેવી રીતે જીવવું. બરાબર.
સંયમિત અવસ્થામાં, બેલેન્સની અવસ્થામાં, સંતુલિત અવસ્થામાં કેવી રીતે જીવી શકાય તે બતાવે છે, કે જેની અંદર ફૂલફિલમેન્ટ, સંતોષ એ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. સંતોષ હોવો જોઈએ, સંતોષ એ નોટ ઓફ હેવિંગ. સંતોષ ક્યારે હોય નહીં, આપણને લાગવો જોઈએ. ભોગવવાની નહીં પણ હોવા પવાની બાબત છે, કે ફૂલફિલમેન્ટ એટલે સંતોષ, સેટિસ્ફેક્શન, કન્ટેન્ટમેન્ટ એ શું છે? મેટર ઓફ બિંગ. આપણે સંતોષી હોવા જોઈએ. સંતોષ મળવાનો તો નથી જ. કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવરસેલ્ફ સો ધેટ વી કેન permanently overcome our psychological problems. It connects us. આ જે છે ફૂલફિલમેન્ટ એ આપણને ક્યાં જોડે છે? તો એ જોડે છે સોર્સ ઓફ ક્રિએટિવિટી. શેના સોર્સ સાથે જોડે છે? તો સર્જનાત્મકતાના સોર્સ સાથે, અને સાથે સાથે હેપીનેસ એટલે આનંદના સ્ત્રોત સાથે આપણને જોડે છે, જે ક્યાં છે? વિધિન અવર સેલ્ફ, આપણી અંદર છે. બરાબર, આપણી અંદર રહેલા સર્જનાત્મકતાના અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે, જેથી કરીને વી કેન પરમેનન્ટલી ઓવરકમ. તેથી આપણે જે છે પરમેનન્ટલી એટલે કાયમી આપણે શું કરી શકીએ? ઓવરકમ એટલે કોન્કર, જીતી શકીએ, કામયાબ થઈ શકીએ. શેના ઉપર? તો સાયકોલોજીકલ પ્રોબ્લેમથી, માનસિક જે રોગો છે એમાંથી આપણે હંમેશને માટે પરમેનન્ટલી આપણે એની અંદર કામયાબ થઈ શકીએ, બહાર નીકળી શકીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન. આયુર્વેદ જે છે એ આપણને સાચું સોલ્યુશન આપે છે, સાચું સમાધાન આપે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આપણી જે સ્વાસ્થ્યની સમસ્યાઓ છે એ સ્વાસ્થ્યની સમસ્યાઓનું એ નિરાકરણ આપે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. જેના માટે આપણને શેની જરૂર છે? કેવી રીતે જીવવું, કેવી રીતે વિચારવું અને કેવી રીતે નિરીક્ષણ કરવું. આની અંદર બદલાવ લાવવાની જરૂર છે, કે આની અંદર જો આપણે બદલાવ લાવીશું તો આપણે આપણા હેલ્થના પ્રોબ્લેમો જે છે એનું સાચું સમાધાન શોધી શકીશું. નેક્સ્ટ આયુર્વેદ, લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એ આપણે સેકન્ડ પાર્ટ ઓફ યુનિટ 4 રીડ 1માં જોઈશું. ઓકે, બાય, ટેક કેર. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને સબસ્ક્રાઈબ કરજો.